પર આજે મેં વાત કરીશું એક મહત્વના રાજકીય વિકાસ વિશે જે ગુજરાતના ઝાલોદ વિધાનસભા વિસ્તારને લગતો છે। મતદાર યાદીમાં સુધારાને વાંધા નોંધાવવાની પ્રક્રિયા વચ્ચે ઉદ્ભવેલા વિવાદ પર અમારું આજનો અહેવાલ છે। ચાલો જાણીએ વિગતવાર આ બાબતે। પ્રથમ તો ચૂંટણી આયોગ દ્વારા એસઆઈઆર કામગીરી દરમિયાન વાંધા નોંધાવવા માટે 18 જાન્યુઆરી 2026 ને અંતિમ તારીખ તરીકે જાહેર કરવામાં આવી છે। જો કે આ તારીખને લંબાવી 30 જાન્યુઆરી 2026 કરી દેવામાં આવી છે। આ વિસ્તારમાં ઝાલોદ વિધાનસભા ક્રમાંક 130માં 4 વ્યક્તિઓ બળવંત ડામોર, શૈલેષ નીનામા, બિપિન કિશોરી અને ચેતન બારિયા દ્વારા કોઈપણ આધાર પુરાવા વિના 2832 મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ 7 ભરી વાંધા રજૂ કરવામાં આવ્યા છે। આ બાબતે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને ગુરુ ગોવિંદ લીમડી દ્વારા પ્રાંત અધિકારી ઝાલોદને આજે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનમાં માંગ કરવામાં આવી છે કે આવા અરજદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે અમે ઝાલોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિ વતી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે એસઆઈઆર કાર્યક્રમની અંદર જે મતદારોના ખોટી રીતે નામ કમી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। અહીંયા ઝાલોદની અંદર 2800થી વધુ બોગસ અરજીઓ જે 4 વ્યક્તિઓ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કરવામાં આવેલી છે। વોટનો હક અમને બાબા સાહેબ આંબેડકરે આપ્યો અને 18 વર્ષની ઉંમરે સ્વર્ગીય રાજીવ ગાંધીજી આપ્યો। આ ગરીબોના વોટનો હક છીનવીને ભાજપ સરકાર શું કરવા માંગે છે? વોટનો હક અમને નહીં મળશે તો અમારું એક તો અહીંનો રહેવાસી અમે કહેવાઈએ નહીં, એની સાથે કે મતદાર યાદીની અંદર અમે વોટથી વંચિત રહીશું। અને ત્રીજું કે સરકારી કોઈ પણ કાર્યક્રમ હોય, કોઈ પણ એની અંદર નોકરીની જરૂરિયાત હોય કે અન્ય કોઈ કામ હોય તો એની અંદર ચૂંટણી કાર્ડ વગર અમે શું કરશું? એટલે અમારો વોટનો હક છીનવાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે, આરએસએસના સંઘીઓ કરી રહ્યા છે। અને મામલતદારને પ્રાંતની અંદર રાત સુધી આ લોકો ખોટા ફોર્મો ભરે છે, બીજા લોકોની ખોટી સહીઓ કરીને ખોટા અહીંયા ફોર્મો જમા કરાવે છે કે અમારા વોટ કમી કરવા માટે। બીજું કે પ્રાંત સાહેબને અમે આજે આવેદનપત્ર આપ્યું કે સાહેબ અમને બૂથ વાઇઝ માહિતી આપો કે ફોર્મ નંબર 7 કેટલા આવ્યા છે, કેટલા વ્યક્તિઓના તમે નામો કમી કર્યા છે અને વિધાનસભાની અંદર કેટલા જણાના તમે નામો કમી કર્યા છે, બૂથ વાઇઝ કેટલાના નામો કમી કર્યા છે અને ભવિષ્યમાં કેટલાના નામો કમી કરવાના છે, આ માહિતી લેવા માટે અમે આવ્યા હતા। જે 4 વ્યક્તિઓએ ખોટી અરજીઓ આપી છે લોકોના નામો કમી કરવા માટે મતદાર યાદીમાંથી, એમનો અમે સીસીટીવી ફૂટેજ પણ માંગ્યું છે। જો સીસીટીવી ફૂટેજ આપવામાં નહીં આવે, બૂથ વાઇઝ મતદાર યાદીઓ અમને આપવામાં નહીં આવે અને આ મતદારોના નામ કમી કરવામાં આવશે તો અમે આ પ્રાંત કચેરીનો આવતા દિવસોમાં ઘેરાવ કરશું। અને આ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ જે લોકોના મતનું હનન કરવા માંગે છે, લોકશાહીને ખતમ કરવા માંગે છે, વોટ ચોરી કરીને જીતવા માંગે છે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની સામે સીધી કદી જીતી શકતી નથી। એટલે આવા ચેડા કરીને જીતવાનો અત્યારથી પ્રયાસ કરે છે અને ભવિષ્યનો અમારો વોટનો અધિકાર છીનવવા માંગે છે। એટલે પ્રાંત સાહેબને પણ અમે આજે ચેતવણી આપીને આવ્યા છે કે સાહેબ તમે અઠવાડિયાની અંદર અમને મતદાર યાદીઓ નહીં આપો તો અમે અહીંયા ધરણા કરશું અને આ પ્રાંત ઓફિસનો ઘેરાવ કરશું। આ ઉપરાંત મતદાર યાદીમાં કમી કરનારા તમામ અરજદારોનું નામ, તેઓએ કયા બૂથમાં કેટલા વાંધા નોંધાવ્યા છે અને તે કોને લગતા છે તેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે। આવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એસઆઈઆર કામગીરીમાં બીએલઓ તરીકે કામ કરતા શિક્ષકોને કામના ભારણના કારણે આત્મહત્યા કરવી પડી છે અથવા હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે, જેથી આવા કિસ્સાઓમાં સંડોવાયેલ તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। આવેદન દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી હર્ષદભાઈ નીનામા, પૂર્વ સાંસદ પ્રભાબેન તાબિયાડ, પૂર્વ ધારાસભ્ય મિતેશભાઈ ગરાસિયા, મુકેશભાઈ ડાંગી, જગુભાઈ સંગાળા, વિપક્ષ નેતા અમરસિંહભાઈ માવી સહિત અનેક મુખ્ય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આવેદનમાં ચેતવણી પણ આપવામાં આવી છે જો સત્વરે આ માંગણી ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ખોટી રીતે કમી કરાયેલા 2832 મતદારો અને તેમના પરિવારજનોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવું પડશે। તો મિત્રો, આ વિવાદ મતદાન પ્રક્રિયાની પારદર્શિતા અને લોકશાહીના મૂળભૂત અધિકારોને લગતો છે। 130 ઝાલોદ વિધાનસભાની અંદર આવેલ ગુરુ ગોવિંદ લીમડી અને ઝાલોદ તાલુકાની અંદર કુલ 2,95,000 મતદારોમાંથી આ એસઆઈઆર કામગીરી અંતર્ગત ગેરહાજર, મૃતક અને કાયમી સ્થળાંતર દર્શાવી 32,038 મતદારો રદ કરી દેવામાં આવેલ હતા। એ બાદ
ખરેખર જે વાંધો વચકો લેવાની છેલ્લી તારીખ 18/1/2026 હતી, પરંતુ ચૂંટણી પંચ અને ભાજપ સરકારની મિલીભગતથી આ તારીખ લંબાવી અને 30/1/2026 કરવામાં આવી. એ સમયગાળાની અંદર આ ભાજપની મિલીભગતથી એમના માણસો દ્વારા અમારા ઝાલોદ વિધાનસભાની અંદર 4 વ્યક્તિ, શૈલેષભાઈ ડામોર, બળવંતભાઈ નીનામા, બિપિનભાઈ કિશોરી અને ચેતનભાઈ બારિયા દ્વારા ફક્ત 4 વ્યક્તિઓના નામે એમને અરજદાર બનાવી 2832 મતદારોને રદ કરવા માટેના ફોર્મ 7 ભરી અને પ્રાંત કચેરી ખાતે જમા કરવામાં આવ્યા. હવે એ માટે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને પ્રાંત અધિકારી સાહેબ પાસે અમે માંગણી કરી છે કે સાહેબ, આ કામના ભારણને લીધે જે બીએલઓ શિક્ષકો હતા એમના પરિવાર મૂકીને આત્મહત્યા અથવા તો હાર્ટ એટેકથી ગુજરી ગયા છે, તો આવા જે જવાબદાર વ્યક્તિઓ છે, ખોટા અરજદારો છે, એમની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને માનવવધનો ગુનો પણ આ લોકો ઉપર દાખલ થાય એવી અમે માંગ કરી છે. અમે આ મુદ્દે વધુ અપડેટ્સ લાવીશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કમેન્ટમાં તમારા વિચાર જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.